હેલો ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, બધા લોકોનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. તો મિત્રો, ઘણી જગ્યા ઉપર આપણે કૂવા જોયા છે, અમુક જગ્યા ઉપર આપણે કહેવાય ને કે વાવ જોઈએ છે, નહેર જોઈએ છે. તો અત્યારે આપણે વાવ પાસે આવી ગયા છે. તો વાવ છે તો એ પ્રાચીન સમયમાં, પહેલાંના સમયમાં વાવ છે તો વાવમાં પાણી ભરાય અને માણસ છે તો એ પાણીને આસાની રીતે નીચે ઉતરીને લઈ શકે અને પ્રાપ્ત કરી શકે, એવી રીતે વાવ બનાવવામાં આવે છે. જે આપણે પૌરાણિક રીતે વાવ જોઈએ છીએ. તો અત્યારે આપણે જે જગ્યા ઉપર આવે છે તો ત્યાં આપણે વાવ જોવાની છે. તો વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો અને આપણે વાવ છે તો વાવની અંદર આપણે ઉતરવાનું રહેશે અને પાણી અત્યારે હાલમાં ભરેલું છે. તો એ કઈ રીતનું છે એ પણ આપણે જોવી. મિત્રો, આ વાવ જે આપણે જોવા જઈ રહ્યા છીએ એ ઘણા સમય પહેલાંની બનાવેલી છે. તો હજી પણ અકબંધ એમનું રહેલી છે અને એનું હજી અત્યારે સમારકામ પણ થોડું ઘણું થયેલું છે. તો બન્યા રહેજો વિડીયોના લાસ્ટ સુધી અને ચાલો હવે આપણે વાવમાં જઈએ. તો મિત્રો, આ વાવ છે તો અહીંયા સામેની સાઈડમાં છે તો નીચે જવાનું રહેશે. જો સામેના બગીચા તમને કદાચ જોવા મળતા હશે, ત્યાંથી નીચેથી જઈને અહીંયા જોઈ શકો છો તો પાણી છે. તો પાણી જે છે ભરપૂર ભરેલું છે. પ્રકાશ સામો પડતો હશે તો એના કારણે કદાચ જોવા નહીં મળે. જો આ છે ને વાવ છે, વાવની નીચેની સાઈડમાં તમે જોઈ શકો છો તો પાણીથી અત્યારે ભરપૂર ભરેલી છે. સામેની સાઈડમાં છે તો કૂવો છે. તો આપણે કૂવા પાસે પણ જોઈ લઈએ. આ કૂવો છે, અહીંયા મશીન માંડેલું છે અને પાણીથી ભરપૂર રીતે ભરેલું છે. તો આગળની સાઈડમાં જઈએ અને જોઈએ. મિત્રો, અહીંયા બગીચા છે, અહીં લગીને આગળ છે તો આગળ પણ પાણીથી ભરપૂર ભરેલું છે. તમે જોઈ શકો છો વાવની અંદર ખૂબ પાણી ભરેલું છે. તો વાવ છે ને તો પહેલાંના સમયમાં જે વાવ બનાવવામાં આવતી તો એ પાણીને મેળવવા માટે કોઈ પણ માણસ છે તો અંદર નીચે આરામથી ઉતરી શકે અને પાણી છે તો લઈ શકે. તમે ડિઝાઇન પણ જોઈ શકો છો. થોડા નજીક જઈએ તો અહીંયા માતાજીનું મંદિર બનાવવામાં આવેલું છે. સામેની સાઈડમાં છે તો હજી પણ નીચેની સાઈડમાં ઘણા બધાના બગીચા છે. તો બગીચા લગીને પણ પાણી ભરેલું છે. તો આપણે નીચે એટલા બધા અંદર નહીં જઈશું, અહીંથી જોઈને તમને બતાવી દઈશું. બરાબર, ઝૂમ કરીએ. સામેની સાઈડમાં પાણી છે તો પાણીથી નાખી ભરપૂર ભરેલું છે અને અહીંયા તમે નિશાન જોઈ શકો છો. તો ચોમાસામાં જ્યારે પાણી હોય છે ને ત્યારે અહીં લગીને ભરેલા હોય છે. તમે જોઈ શકો છો ધબ્બા, તો ત્યાં લગીને ભરેલું હોય છે.